નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। મહેસાણા તાલુકાના જમનાપુર ગામે શ્રી ગોગા ચૌહાણ મહારાજના મંદિરે શ્રાવણ વદ પાંચમના દિવસે લોકમેળો ભરાશે। જમનાપુર ગામે શ્રી ગોગા ચૌહાણ મહારાજની દંતકથાઓ ખૂબ પ્રચલિત છે। જમનાપુર ગામે આવેલું શ્રી ગોગા ચૌહાણ મહારાજનું મંદિર એક પુરાતન જગ્યા છે, જે મંદિરમાં રહેલા જૂના અવશેષો પરથી માલુમ પડે છે। શ્રી ગોગા ચૌહાણ મહારાજે ખૂબ ચમત્કાર પણ આપેલા છે। અહીં શ્રાવણ વદ પાંચમના દિવસે ખૂબ મોટો લોકમેળો ભરાય છે। શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ હોવાથી મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા અહીં આવે છે। અહીં આવતા ભક્તોજનો શ્રી ગોગા ચૌહાણ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મારું નામ પટેલ વિષ્ણુભાઈ મફતલા, ગામ જમનાપુર, તાલુકો જિલ્લો મહેસાણા। ગોગા મહારાજના મંદિરમાં આપ કયો હોદ્દો ધરાવો છો? હું અહીંયા જે વ્યવસ્થાપક કમિટી ખરીને એમાં સભ્ય તરીકે છું। અમારા ગામની અંદર 400 વર્ષ પહેલાં ગોગામાં જે ગોગા ચૌહાણ ખરા ને તે કાલરી મુકામે મેં લગ્ન કરવા માટે આવેલા, અને તેઓ આગળ એમ કે જે લગ્નના સમય ચોરીની અંદર બેઠેલા ત્યારે એ ગામની અંદરથી ગાયો લઈને, જે કસાઈ લોકો જે કહેવાય એ લોકો ગાયો લઈને નીકળ્યા હતા, અને એ પોતાની વરમાળા કાપી લગ્ન અધૂરો મૂકી અને એમની કસૈયાની પાછળ એ પડેલા ગોગા ચૌહાણ અને આ જમનાપુર ગામે આવી અને તેઓ આગળ એમ કે એ ગોગા મહારાજે નાગ દેવતા ખરા ને એમને કહ્યું કે ભાઈ મારે તારું એમ કે દહન કરવું છે। ત્યારે આ ગોગા ચૌહાણે નાગને કહ્યું કે ભાઈ અત્યારે હાલ હું મને દહન નહીં કરી શકો, હું આ ગાયોને એકવાર પાછી વાળીને આવું પછી તમે મને દહન કરજો। તો ગાયો આગળ જતી રહી, તેઓ આગળ જઈ કસાઈઓ લોકોને માર્યા અને જે તલવાર અને ભાલાના એમના શરીર ઉપર ઘા પડી ગયા અને ગાયો બચાવી અને જમનાપુર મુકામે આવ્યા। અને તે વખતે અહીંયા પોતાના શરીર ઉપર જ્યારે એક પણ શરીરની અંદર શરીર સાજું હતું નહીં, એટલે નાગદેવતાએ કહ્યું મારે ડંખ દેવું છે, તો હું કયો આગળ ડંખ દઉં? તો એમને પોતાની જીભ કાઢી અને જીવ ઉપર ડંખ દીધેલો એ અમારી આ પ્રમાણે લોકવાયકા છે। અને તેઓ આગળ એમ કહીએ એ વખત નાગ જે શ્રાવણ વદ પાંચમનો દિવસ હતો, નાગપંચમીનો દિવસ હતો, એ દિવસથી અહીંયા આ જમનાપુર ગામે ભવ્ય મેળો ભરાય છે અને સરસ આયોજન થાય છે। નાગપંચમના દિવસે અમારા ગામની અંદર જે ભેંસોનું દૂધ ખરું એ દિવસે અમે અણુજા રાખીએ છીએ। કોઈ દિવસ અમે એમ કે નાગપંચમના દિવસે દૂધ ભરાવતા નથી, અને આખા ગામના લોકો અહીંયા ગોગા મહારાજને દૂધ આપી જાય છે, અને એ દૂધ દ્વારા અમે જે આવનાર જે પદયાત્રીઓ હોય, જે દર્શનાર્થીઓ હોય, ધાર્મિક લોકો હોય, એમને અમે આખો દિવસ ચા અને દૂધની વ્યવસ્થા કરીએ છીએ। અમારા ગામની અંદર દિવાળીથી શરૂઆત કરીએ ને કારતક મહિનાથી, તો દિવાળી સરસ મજાનો 3 દિવસનો તહેવાર હોય છે। દિવાળી, ભાઈબીજ, બેસતું વરસ અને ભાઈબીજ ગરબો રાખવામાં આવે છે ગામજનો આખા સમૂહની અંદર, આખા ગામ વતીથી। અને એના પછી બીજી દર પૂનમે, કારતક સુદ પૂનમ હોય કે આસો સુદ પૂનમ સુધી અહીંયા મંદિરની અંદર સદાવ્રત ચાલે છે। લગભગ 2000 થી 2500 3000 માણસો સુધીનો ફ્રી ઓફ જમણવાર રાખવામાં આવે છે। અને ત્યાં આગળ જે દાતાઓ મળી રહ્યો છે, કોઈના જોડે 1 રૂપિયો પણ આપણે એમ કંઈ ફી લેવામાં આવતી નથી કે, અને દર વર્ષે એમ કે જેટલી પૂનમો હોય એટલા પૂનમના દાતાઓ મળી રહ્યો છે, અને એ પૂનમો દ્વારા સદાવ્રત ચાલુ રાખવામાં આવ્યું છે। અને વૈશાખ વદ 13ના દિવસે આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ છે, તો એ દિવસે અમે આખું ગામ બધા જ લોકો જ્ઞાત જાતના ભેદભાવ રાખ્યા સિવાય અમે સમૂહ ભોજન કરીએ છીએ, અને આખું ગામ જમે છે એ દિવસે, વૈશાખ વદ 13ના દિવસે। એના પછી શ્રાવણ મહિનાની અંદર આ મેળો ભરાય। તો શ્રાવણ વદ પાંચમના દિવસે અમારે એમ કે નાગપંચમીનો ઉત્સવ ઉજવાય છે, અને એના પછી એમ કે આ વર્ષની અંદર આ અમારા 12 પૂનમો, વૈશાખ વદ 13 અને નાગપંચમીનો મુખ્ય તહેવાર છે। અને અમારા ગામની અંદર ધર્મપ્રેમી જનતાના લીધે આ બધા જ ગામની અંદર કોઈ જાતનો અમારા રોકટોક નથી, કોઈ જાતનો ભેદભાવ નથી, અને સમગ્ર ઉત્સવો દર પૂનમે પણ અમારે ઉજવાય છે, પણ કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી। અને સરસ આજે લગભગ 3000 માણસો સુધી દર પૂનમે અહીંયા જમણવાર થાય છે, અને દર્શનાર્થીઓ લોકો આવે છે, અને ગોગા મહારાજ તેમની મનોકામના પૂરી કરે છે। અહીંયા અમે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપીએ છીએ, કોઈની માનતા હોય, દર્શનાર્થી કરવા માટે આવતા હોય, તો અહીંયા મેળાની અંદર ખાણીપીણીની વ્યવસ્થા, ચકડોળની વ્યવસ્થા અને બાળકોના મનોરંજનના સાધનો અહીંયા વ્યવસ્થા કરેલ છે। અને જે અહીંયા કોઈ દર્શનાર્થીઓ આવે એમના કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ માટેની તમામ ગામજનો વતીથી સહકાર મળે છે અમને, અને એ પ્રમાણે દરેકને અમે વ્યવસ્થા કરીએ છીએ। દરેકને આખા
ધર્મપ્રેમી જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે અમારા ગામની અંદર એક વખત ઘોઘા મહારાજના દર્શન કરવા માટે પધારો અને નાગપંચમનો જે મેળો લોકભવ્ય મેળો ભરાય છે તેનું દર્શન કરો અને પોતાની માનતા પૂરી કરવા માટે હજારો ગામથી દૂરથી લોકો અહીંયા આવે છે અને કોઈ પણ જાતની એમને તકલીફ પડતી નથી અને ધારેલું કામ ઘોઘા મહારાજ એમનું પૂરું કરે છે. તો આ મેળો જોવા માટે અવશ્ય